ભાવનગર જિલ્લાનો તળાજા તાલુકાનો ગોરખી ગામનો એક દીકરો, આપ કદાચ ઓળખતા હોય, ગોરખી ગામ, એ ગામના રીંગણ બહુ પ્રખ્યાત. એ ગામનો દીકરો ગણેશ બારૈયા, દીકરાનું નામ, દીકરાની હાઈટ 3 ફૂટની. કેટલી? ખાલી 3 ફૂટની હાઈટ. હાઈટ વધે જ નહીં, વજન 17 કિલો. માતા પિતા ખેતી કામ કરે, અભણ, કશી ખબર ન પડે, પણ ગણેશને જેમ અભ્યાસ કરવો હતો, જે સ્કૂલ પસંદ હતી, માતા પિતાએ સ્કૂલ અપાવી, મહેનત કરી, પરિશ્રમ કર્યો. 10મા ધોરણ પછી ગણેશે કીધું, સાંભળજો માતા પિતા શું કરી શકે, 10મા પછી ગણેશે કીધું કે મારે સાયન્સ લેવું છે. એટલે બધા હલી ગયા. હે, એટલે તું સાયન્સ કેમ? 3 ફૂટની હાઈટ. એટલે બધા કહેતા કે તું કોમર્સ લે, સાયન્સ લેવા દે. તો કે ના, મારે સાયન્સ લેવું છે. પપ્પાએ માથા પર હાથ મૂકીને કીધું કે તને જો વિશ્વાસ હોય તો તું સાયન્સ લે, ચિંતા કરમાં. સાહેબ, અભણ પિતાનો આ એક શબ્દ દીકરાને ઘણો મજબૂત કરી દે છે. દીકરાએ સાયન્સ લીધું, બીજો ઝટકો આપ્યો, મારે બાયોલોજી લેવું. એટલે બીજા બધા હલી ગયા. બાયોલોજી? ડોક્ટર નહીં બને તો શું થશે તારું? દીકરાના પપ્પાએ, માતાએ કીધું તારે જે અભ્યાસ કરવો હોય તે કર. એ સ્કૂલના સંચાલક મિત્રોનું માર્ગદર્શન લીધું, સંચાલક મિત્રોએ માર્ગદર્શન આપ્યું, અને 12 સાયન્સમાં આ દીકરાએ બોર્ડ પાસ કર્યું, ગુજકેટ પાસ કરી, અને નીટ પહેલા જ પ્રયાસે દીકરાએ પાસ કર્યું. જાણીને નવાઈ લાગશે, 2018માં ભાવનગર મેડિકલ કોલેજમાં એડમિશન માટે દીકરો ગયો. MCI મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ દીકરાને એડમિશન આપવાની ના પાડી.